અત્રે ઉપસ્થિત માનનીય મુખ્ય મહેમાન શ્રી આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીએમ ખાંભલા સાહેબ, આપણા લાયઝન અધિકારી શ્રી જેબલિયા સાહેબ, આપણા બીઆરપી શ્રી રાજુભાઈ ભાદરકા સાહેબ, ગ્રામજનો, વાલીગણો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સ્વચ્છતા અભિયાન વિશે થોડું કહેવા માંગુ છું. સ્વચ્છ ભારત એ ભારત સરકારનો પ્રશંસનીય પ્રયાસ છે. જો જોવામાં આવે તો આપણી આજુબાજુને સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. જો દરેક પોતાની જવાબદારીઓથી વાકેફ હોય તો આ અભિયાનની જરૂર જ ન પડી હોય. શરમજનક બાબત છે કે વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે પરંતુ તેની બધી ગંદકી અને કચરો બહાર ગલી મોહલ્લામાં ફેંકી દે છે. તે સારી બાબત નથી. તેઓ માનતા નથી કે દેશ પણ આપણું ઘર જ છે. તેને સાફ કરવા કોઈ પાડોશી કે બહારનું વ્યક્તિ નહીં આવે, તેને આપણે જ સાફ કરવી પડશે. વડાપ્રધાન બન્યા પછી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી જયંતિના અવસર પર 2 ઓક્ટોબર 2014ના રોજ આ અભિયાનની શરૂઆત કરી હતી. ભારતને સ્વચ્છ બનાવવા માટે પરિવર્તન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતને સ્વચ્છ જોવાનું ગાંધીજીનું સ્વપ્ન હતું. ગાંધીજી હંમેશા લોકોને તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા કહેતા. સ્વચ્છ ભારત દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવાની છે કે તેઓ શૌચાલયનો ઉપયોગ કરે અને ખુલ્લામાં ન જાય. તે તમામ રોગો પણ ફેલાવે છે જે કોઈના માટે સારું નથી. ગાંધીજીની 145મી જન્મ જયંતિ પર શરૂ થયેલા આ અભિયાનને 2 ઓક્ટોબર 2014ના રોજ 8 વર્ષ પૂર્ણ થયા છે. ભારતને સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા લક્ષ્યાંક સુધી આપણે પહોંચી ગયા છીએ. ગાંધીજી હંમેશા કહેતા કે સ્વતંત્રતા કરતાં સ્વચ્છતા વધુ મહત્વની છે. આ નિવેદન પરથી આપણે સમજી શકીએ છીએ કે તેમની દ્રષ્ટિએ સ્વચ્છતા કેટલી મહત્વપૂર્ણ હતી. તેમણે સ્વચ્છ અને સ્વસ્થ ભારતની કલ્પના કરી હતી, જેને પૂર્ણ કરવાનું કામ માનનીય શ્રી વડાપ્રધાન શ્રીએ ઉપાડ્યું હતું. અત્યાર સુધી કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશને આ અભિયાનમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અને તેને સફળ બનાવવા અપીલ કરી હતી. આખા દેશનું પાલન કર્યું. આ અભિયાન દેશવ્યાપી ચળવળ તરીકે ઉભરાઈ આવ્યું છે. વડાપ્રધાન શ્રીની વિનંતી પર મોટી હસ્તીઓએ આ મિશનમાં હાથ મિલાવ્યા. સ્વચ્છતા ચળવળના ભાગરૂપે દરેક વડાપ્રધાન શ્રીએ 7 રસ્તા પર ઉતરી આવ્યા હતા. સાવરણી લઈને પ્રધાનમંત્રી શ્રીએ પોતે વારાણસી ગંગા કિનારે અસ્થિ ઘાટની સફાઈ કરી હતી. આવો આપણે પણ આ અભિયાનમાં જોડાઈએ. અસ્તુ. જય હિન્દ.